વડતાલના નૌતમ સ્વામીનું ભાજપને ખુલ્લું સમર્થન। કવાંટ ખાતે સંતોના સંમેલનમાં કહ્યું કે કોઈ મને ભાજપનો એજન્ટ કે કોમવાદી કહે તો તે મને મંજૂર છે। મારો મત તો કાયમને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપવો અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે એને જ મારે આપવો। કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે જા, અમે શું કરવા છીએ એના? તો અમે તો રાષ્ટ્રવાદને પોષીએ છીએ, કોઈ વ્યક્તિને નથી ઓળખતા। આપણી ધર્મસત્તા છે પણ ધર્મસત્તા એને ટેકો આપે છે કે જે ધર્મને ટેકો કરે છે। મહેસાણા મનપા વિસ્તારમાં સમાવેશ થયેલા 14 ગામોના ખેડૂતોના લાંબા સમયથી ચાલતા આંદોલનને મોટી સફળતા મળી છે। કુકસ ગામે યોજાયેલી ગ્રામ સભા પહેલા ખેડૂત આગેવાનો અને મુખ્યમંત્રી વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવી હતી। સરકારે 80 મીટર રિંગ રોડ રદ કરવાનો તેમજ ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રીન ઝોનને ફરી એગ્રીકલ્ચર ઝોનમાં ફેરવવાનો નિર્ણય લીધો છે। સાથે જ નવી ટીપીડીપી સ્કીમમાં ખેડૂતોને સાથે રાખીને જમીન બચાવવાનો માર્ગ અપનાવવામાં આવશે। આ નિર્ણયો બાદ ખેડૂત સમિતિએ આંદોલન હાલ પૂરતું સ્થગિત કરવાની જાહેરાત કરી, જ્યારે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય ગામ સ્તરે છોડવામાં આવ્યો છે। મુખ્યમંત્રી શ્રી દ્વારા વાટાઘાટો માટે બોલાવેલ અને એ વાટાઘાટોની અંદર અમારા જે પ્રશ્નો હતા એમાં મેઇન પ્રશ્નો 80 મીટર રોડનો હતો, તે મુસદ્દો રદ કરવાની સાહેબે અમને ગેરંટી આપી એટલે પ્રથમ અમારો વિજય થયો। ત્યારબાદ ટીપી અને ડીપી સ્કીમમાં યોગ્ય નિર્ણય લેવાનો સાથે રાખીને એના મુસદ્દા તૈયાર કરવાની જવાબદારી લીધી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને ગ્રીન ઝોન જે આપવામાં આવ્યા હતા એ રદ કરી અમને એગ્રીકલ્ચર ઝોનમાં સમાવેશ કરવામાં આવશે। એ ગામમાં જઈને કહેવામાં આવશે અને ગામ નક્કી કરશે કે અમારે ચૂંટણી બહિષ્કાર કરવો કે નહીં કરવો, એ ગામ ઉપર છોડવામાં આવે છે। આંદોલન કમિટીના જે દરેક ગામના સભ્યો હતા, અહીંયા કોઈ નેતા નતા કે કોઈ પ્રમુખ ચેરમેન કોઈ હતા નહીં। ગામે સ્વાભાવિક રીતે તમે જવાબદારી સંભાળો એ રીતે દરેક ગામના 2 સભ્યો હતા। એટલે આજનો નિર્ણય અમે મુખ્યમંત્રીને મળ્યા પછી એવું નક્કી કરી દીધું કમિટી મેમ્બરોએ કે ભાઈ જે રજૂઆત થઈ આપણે બધાને ભેગા કરીને સાહેબશ્રી જોડે જે વાત થઈ હોય એના એ જ શબ્દોમાં રજૂ કરવી અને એના પછી દરેક ગામના જે નિર્ણય લેવો હોય એ જાતે લે। વડોદરાના ડભોઈ નજીક થુવાવી રાજલી વિસ્તારમાં ભાજપની વિકાસ વિશ્વાસ જાહેર સભા યોજાઈ, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરી રહી। ડભોઈના જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે પ્રચાર દરમિયાન કાર્યકરોને જીત માટે મક્કમ બનવા આહવાન કરાયું। ધારાસભ્ય શૈલેષ મહેતાએ કોંગ્રેસ પર કડક પ્રહાર કરતા તાલુકા પંચાયતની ઘટના અને બિનહરીફ બેઠકો મુદ્દે નિશાન સાધ્યું। પ્રદેશ પ્રમુખે પણ કોંગ્રેસ સામે તીખું વલણ દાખવી ભાજપને જંગી જીત અપાવવાનો સંદેશ આપ્યો। આ દરમિયાન આશરે 100 થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વધ્યો। 13 તારીખે એમના પક્ષના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા તો પેટમાં ચતરી ગઈ હતી। પણ હું આભાર માનું છું તમારા બધાનો। મને આવતામાં જ પ્રદેશ પ્રમુખે કીધું કે બદલો તો લેવો પડે। બદલો આપણે 26 તારીખે લેવાનો છે। ગુસ્સા ને જુસ્સાથી બટનો દબાવવાના છે। ખંભાળિયા પંથકમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન। વાડીનાર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની વિશાળ જનસભા યોજાઈ। સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરાયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણગણાટ વચ્ચે ભાજપ દ્વારા પ્રચાર અભિયાન તેજ। જનમેદનીના સમર્થનને જોઈ સાંસદે આગામી ચૂંટણીમાં ભાજપની ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। હવે લોકો અને યુવા પેઢી જાગૃત થઈ છે। યુવા પેઢી હવે સુવિધાઓને ઝંખે છે, એના અધિકારો એના સુધી પહોંચે, એ વ્યવસ્થા એના સુધી પહોંચે, એ વ્યવસ્થાઓને ઝંખે છે અને એને ખબર છે એકમાત્ર પાર્ટી એ સુવિધાઓ, એ સુરક્ષા, એ સમરસતા એના સુધી પહોંચાડી શકે, એ પ્રકારના ની વ્યવસ્થા એના સુધી પહોંચાડી શકે તો ભારતીય જનતા પાર્ટી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અરવલ્લી પોલીસ હરકતમાં આવી છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે। શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસે છેલ્લા 1 મહિનામાં 1,40,00,000થી વધુનો દારૂ જપ્ત કર્યો। સાથે જ દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લામાં 14 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે।
બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વધારવા અને અસામાજિક તત્વોને ડામવા પ્રયાસ તેજ કરાયા. 471 જગ્યાએ પ્રોહિબિશનની રેડ કરી છે. ટોટલ 1,40,00,000નો મુદ્દામાલ અત્યાર સુધીમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમે કબજે કર્યો છે. 24 આરોપીઓ એવા છે જે નાસ્તા ફરતા હતા જિલ્લામાં, એ અલગ અલગ ટીમો દ્વારા ડ્રાઈવ રાખીને એને પકડી લેવામાં આવ્યા છે. સમગ્ર અરવલ્લી જિલ્લામાં 708 વેપન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લો ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આવેલો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પ્રચાર છે તે ચરમસીમા આવ્યો છે, ત્યારે ગુજરાતમાં જે બુટલેગરો છે તે દારૂ ન ઘૂસાડે તેવા પ્રયાસ સાથે અરવલ્લી પોલીસ સતર્ક બની છે. ખાસ કરીને જે આપ જોઈ શકો છો કે રાજસ્થાન ગુજરાત બોર્ડર ઉપર અણસોલ ચેકપોસ્ટ આવેલી છે, ત્યાં વાહન તપાસ કરવામાં આવી રહી છે. અહીં ગાડી રોકવામાં આવી છે, તેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. રાજસ્થાનથી ગુજરાતમાં તમામ જે ગાડીઓ પ્રવેશે છે, જે ટ્રક છે, એ તમામની તલાશી લેવામાં આવી રહી છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં લગભગ 471 જગ્યાએ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવે છે. 1,40,00,000નો દારૂ પકડવામાં આવ્યો છે. આ સંજોગોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તરફ દ્રશ્યો બતાવીશ કે જે બોર્ડર વિસ્તારમાં જે આવતા વાહનોની સંખ્યા આપ જોઈ શકો છો કે જે આ રાજસ્થાન તરફથી આવતો જે રસ્તો છે, ખાસ કરીને બોર્ડર મીટિંગ પણ કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને લઈને રાજસ્થાન પોલીસ અને ગુજરાત પોલીસની બેઠક કરવામાં આવશે, અને જેમાં જે બોર્ડર વિસ્તારમાં જે લોકો છે, જે અસામાજિક તત્વો છે, તેના પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. એટલે કે આ પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. જે જિલ્લા પોલીસ વડા છે મનોહરસિંહ જાડેજા, તેમની અધ્યક્ષતામાં બોર્ડર મીટિંગ પણ કરવામાં આવનાર છે. એટલે કે આ સંજોગોમાં ગુજરાતમાં દારૂ ન આવે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દારૂની રેલમ છેલમ થાય તેવા પ્રયાસ સાથે હાલ જે બંદોબસ્ત છે ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે કડક સુરક્ષા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આંતરરાજ્ય સરહદ પરથી પસાર થતા દરેક નાના મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. રાજ્યમાંથી ગેરકાયદે દારૂ, મોટી માત્રામાં રોકડ રકમ અને અસામાજિક તત્વો ગુજરાતમાં પ્રવેશ ન કરે તે માટે પોલીસ જવાનોને હાઈ એલર્ટ રહેવા આદેશ અપાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં દાતા ડિવિઝન વિસ્તારમાં અમીરગઢ પોલીસ સ્ટેશન અને અંબાજી પોલીસ સ્ટેશન, બંને પોલીસ સ્ટેશનમાં કુલ 4 આંતરરાજ્ય ચેકપોસ્ટ ચાલુ છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ અને જીઆરડીના માણસો રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ કરી રહ્યા છે, અને જે સરહદી વિસ્તારોમાંથી બનાસકાંઠા જિલ્લામાં જે દારૂની હેરફેરી થાય કે અન્ય કોઈ એનડીપીએસના પદાર્થોની હેરફેર માટેનું જે ચેકિંગ છે એ ચાલુ છે. આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા છેલ્લા 35 વર્ષથી ભાજપનો ગઢ રહી છે, પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જબરદસ્ત રસાકસી જોવા મળી રહી છે. ગણતરીના દિવસો બાકી છે અને ભાજપે રાત્રિ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે વોર્ડ નંબર 2 ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને પ્રચારને વેગ આપ્યો હતો. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપને 36માંથી માત્ર 17 બેઠકો મળી હતી અને અપક્ષોના ટેકાથી સત્તા મેળવી હતી. નોંધનીય છે કે અહીં શહેરમાં પીવાના મીઠા પાણીનો મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય છે. ત્યારે ધારાસભ્યએ જણાવ્યું હતું કે 30 જાન્યુઆરીએ મુખ્યમંત્રી દ્વારા મીઠા પાણીની યોજનાનું ઉદ્ઘાટન થયું છે અને ટૂંક સમયમાં લોકોને તેનો લાભ મળશે. આ વખતની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આવનારા સમયમાં એ યોજના પૂરી થશે એટલે વર્ષો જૂનો ખંભાતનો મીઠા પાણીનો જે પીવાનો પ્રશ્ન હતો એ દૂર થઈ જ જવાનો છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવારી અમારી પાર્ટી છે, અને જેને જે પણ નાની મોટી પાર્ટી તરફથી જવાબદારી આપવામાં આવે છે એ નિષ્ઠાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સુપેરે નિભાવે છે. અમદાવાદથી સમાચાર. ઉમેદવારોના પ્રચાર માટે અજીબ કિમિયા ગેસ સિલિન્ડર સાથે રાખીને પ્રચાર કરવામાં આવ્યો. રામોલ હાથીજણ વોર્ડમાં પ્રચાર કરાયો. કોંગ્રેસ ઉમેદવારોએ અનોખો પ્રચાર કર્યો. 48 રામોલ હાથીજણ વોર્ડમાં નારાયણ ભરવાડે આ અનોખો પ્રચાર કર્યો છે.